આગળ વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢમાં આજે પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પત્રકાર પરિષદમાં મોદીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષમાં થયેલા વિકાસના કાર્યો અને સુશાસન અંગે વિગતવાર માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારના શાસનમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી થઈ છે। જીતુ વાઘાણીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત જેવી અનેક લોકહિતની યોજનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ યોજનાઓ દેશના દરેક નાગરિક સુધી પહોંચી રહી છે અને લોકોના જીવનમાં સાચો પરિવર્તન લાવી રહી છે। તેઓએ ઉમેર્યું કે આજે દેશ ન માત્ર ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી રહ્યો છે પણ આત્મનિર્ભર ભારતના દિશામાં પણ ઝડપથી આગળ વધી રહ્યો છે। મોદીની નીતિ અને દ્રષ્ટિકોણે દેશને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી છે અને ભારતનો ગૌરવ વધાર્યો છે। ભારત સરકારના 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના માનનીય મોદીજીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર આપણે સૌએ અનુભવ્યા છે। એની પ્રેસ વાર્તા અને સાંજે વિશિષ્ટ વ્યક્તિઓ સાથેનું સંમેલન પણ યોજાવાનું છે। સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સો થઈ છે, ત્યારે જૂનાગઢ મુકામે માનની ગૌરવભાઈ રૂપારેલિયા, માનની પ્રમુખશ્રી સંજયભાઈ, મુકેશભાઈ, માનની મેયરશ્રી વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં આજે યોજાણી છે। આ 11 વર્ષ એ સફળતાના 11 વર્ષ છે। આ 11 વર્ષ એ સેવાના છે, સુરક્ષાના છે, સ્વાભિમાન અને ગૌરવ અપાવનારા 11 વર્ષ છે। તમામ આયામો એ સિદ્ધ કરીને નવી ઊંચાઈઓ ઉપર મા ભારતીને પહોંચાડવાનું ભગીરથ પુરુષાર્થ, એનું પરિણામ અને પુરુષાર્થ કરનાર વ્યક્તિ એટલે તમારા મારા સૌના આદરણીય નરેન્દ્રભાઈ મોદી। પરિણામો જ્યારે આપવાના હોય છે ત્યારે એ માત્ર વાતો કરવાથી નથી મળતા હોતા। સર્વાંગી વિકાસ, તમામ સમૂહનો વિકાસ અને એ તમામ વર્ગને અનુભૂતિ થાય કે મારી સરકાર છે। એના માટે કોઈ વ્યક્તિ એક મહેનત કરી રહ્યો છે ત્યારે ખૂબ ટૂંકા ગાળામાં આટલા પરિણામો મળ્યા છે। સમગ્ર વિશ્વે અનુભવ્યું છે, એમની તાકાત અનુભવી છે। આપણે સૌએ ઓપરેશન સિંદૂરમાં પણ મા ભારતીની તાકાત, ફૌજનું ગૌરવ, ફૌજની તાકાત, એમનું સમર્પણ, મોદીજીની સ્ટ્રેટેજી એ પણ આપણે સૌએ હમણાં જ જોઈ છે ને। મા ભારતી સમગ્ર વિશ્વને જોવાનો નજરિયો એ બદલાણો છે, ત્યારે વિશ્વગુરુના સ્થાને મા ભારતી બેસે એના માટે એ ગરીબ કલ્યાણકારી નીતિઓથી માંડીને આર્થિક ક્ષેત્ર હોય, વેપારી હોય, ગરીબ લોકો હોય, ખેડૂતો હોય, બહેનો હોય, યુવાનો હોય, એ તમામને આજે ભરોસો ઉભો થયો છે કે મોદીજી છે, મોદી હે તો મુમકિન હે। આ વાક્ય એ સાતરમાં મંત્ર બની ગયો છે। એ પ્રકારનું વિશ્વસનીયતા ઊભી થઈ છે, ત્યારે આ 11 વર્ષ એ સમર્પણ અને સેવાના વર્ષ રહ્યા છે। મેં કીધું એમ કોઈ વ્યક્તિએ સંપૂર્ણ ડેડિકેશન સાથે પોતાના જીવનને ખપાવવા માટે મા ભારતી માટે નીકળી પડ્યા છે, એવા મહાપુરુષ આપણને મળ્યા છે। ત્યારે આપણે સૌ સાથે મળીને મા ભારતીને વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે સમગ્ર ભારતવાસીઓ એક થઈને મોદી સાહેબ ઉપર ભરોસો રાખી રહ્યા છે। ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે આવનારા દિવસોમાં મા ભારતી એ વિશ્વગુરુના સ્થાને બેસશે, ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે અને સમગ્ર વિશ્વ એ ભારત શું બોલે છે એની રાહ જોયા પછી એ રિએક્શન આપશે। એવું ભારત બનવા માટે સજ્જ થઈને આગળ ભારત સરકાર